સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં કવાસ પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માતમાં 70 વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત થયું છે। ફ્રૂટની લારી લઈને ઘરે જઈ રહેલ વૃદ્ધાને એક બેફામ ડમ્પર ચાલકે ટક્કર મારી કચડી નાખતા ઘટના બની હતી। ડમ્પરના ટાયર વૃદ્ધના માથા પરથી ફરી વળતા ખોપરીનો છૂંદો થઈ ગયો હતો। ડમ્પર ચાલક મૂકીને ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ડમ્પરનું ટાયર માથા પર ફરી વળ્યું। ઘટના સ્થળે જ મોત મળતી માહિતી મુજબ ઈચ્છાપુરના કવાસ ગામમાં આવેલા મંદિર ફળિયામાં રહેતા જશુબેન તલસુખભાઈ પટેલ જેઓ ફ્રૂટ વહેંચીને ગુજરાન ચલાવતા હતા, તેઓ ગઈકાલે 20 સપ્ટેમ્બરે બપોરે એકરૂપકો ટાઉનશીપથી ફ્રૂટની લારી લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। કવાસ પાટિયા પાસે પહોંચતા જ એક ડમ્પર ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયંકર હતી કે ડમ્પરનું ટાયર જશુબેનના માથા પર ફરી વળ્યું હતું, જેના કારણે તેમનું માથું છૂંદાઈ ગયું અને ઘટના સ્થળે જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। આ અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરનો ડ્રાઈવર વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમણે પોલીસને જાણ કરી હતી। ઈચ્છાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે। મૃતક જશુબેન પટેલે સંતાનમાં 2 પુત્ર અને 2 પુત્રી છે। કરુણ ઘટનાથી સમગ્ર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પરિવારજનો દ્વારા પણ બેફામ ચાલતા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે આ રોડ પર બેફામ રીતે ડમ્પર ચલાવતા ડ્રાઈવરો દ્વારા અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ભૂતકાળમાં પણ આવા અનેક અકસ્માતોમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। સ્થાનિક લોકોએ પોલીસ પાસે માંગ કરી છે કે આવા બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે।